જેટલી જરૂરી છે એક્ઝામ પહેલાની તૈયારી એટલી જ જરૂરી છે એક્ઝામના દિવસની તૈયારી. મતલબ કે એક્ઝામનો દિવસ કઈ રીતે શાંતિથી અને બહુ જ સક્સેસફુલી જાય એની માટે સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, હેવ અ પ્રોપર સ્લીપ. બિલકુલથી એક્ઝામના પહેલા એટલીસ્ટ 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો, જેનાથી તમારું માઇન્ડ એકદમ રેસ્ટિંગ પોઝિશનમાં હોય. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હેવ અ ગુડ એન્ડ હેલ્ધી ડાયટ. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રીચ ધ એક્ઝામ સેન્ટર્સ બિફોર એટલીસ્ટ 1 hour પહેલા પહોંચી જાઓ. ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક્ઝામના સેન્ટરમાં ધ્યાનમાં રાખવાની વસ્તુઓ. સૌથી પહેલી વસ્તુ, રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ. જેટલી પણ ઇન્સ્ટ્રક્શન્સ તમારા ક્વેશ્ચન પેપર્સની પર આપેલી છે એ બધી જ ઇન્સ્ટ્રક્શન પ્રોપરલી ફોલો કરો. ક્યાં કઈ રીતે ફોર્મ ભરવાનું છે, કઈ રીતે OMR શીટ ભરવાની છે, કઈ પેનનો યુઝ કરી શકો છો, આ બધી જ વસ્તુનું ધ્યાન રાખો. સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ, જે અટેન્ડિંગ સ્ટ્રેટેજી છે એ તમારી પહેલેથી નક્કી હોવી જોઈએ. તમે બાયોલોજીમાં બહુ જ ગુડ છો તો સ્ટાર્ટ વિથ બાયોલોજી. સો તમારી સ્ટ્રેટેજી તમે ખુદ પ્લાન કરો એટલે તમે ડિસ્ટર્બ ના થાવ. ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ નેગેટિવ માર્કિંગ. તમારા દરેક ખોટા આન્સર્સના નેગેટિવ માર્કિંગ થાય છે. મતલબ જ્યાં સુધી તમે ઇનફ કોન્ફિડન્ટ ના હોય ત્યાં સુધી તમે તમારો એક ક્વેશ્ચન્સ અટેન્ડ ના કરો. એનાથી પણ ઉપરની વસ્તુ, લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્ટે કુલ એન્ડ કામ ઓન ધેટ ડે, બીકોઝ કે તમારી એન્ઝાઇટીના કારણે તમારા ક્વેશ્ચન્સના આન્સર્સ રોંગ થઈ શકે.